તો હેલો, કેમ છો બધા? મજામાં છો? સૌને બધાને જય શ્રી કૃષ્ણ. અને અમારા 7:30 થઈ ગયા છે, હવાના વહેલા ઉઠ્યા છે. આજે અમે લિસ્બોન જાય છે. અહીંથી એટલી કલાકનો ડ્રાઈવ છે, 4 hours and 55 minutes. અને વરસાદ બી જરાક છેલ્લું છે. અને ટેમ્પરેચર 4.5 ડિગ્રી ની 7:22 થઈ છે. અહીંથી નીકળવાનું છે. આપણે પેટ્રોલ બી ભરવાનું છે પછી. અને કેટલા વાગે પૂગ્યું? 12:17 પૂગ્યું, એટલે સમજી લેવું કે 1 વાગી જવાનું છે. એક સર્વિસ તો કરવું જ પડશે, 1 થી 2 સર્વિસ જેવું. અને કંઈ નહીં, વિડીયોમાં બનાવી રહેજો. લિસ્બોન કેવું છે આપણે જોઈએ. આપણું પહેલું ફેરી જવાનું છે લિસ્બોન, ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ આપણે બી. ખબર નહીં કેવો એક્સપિરિયન્સ હશે. કંઈ નહીં, ચલો તો વિડીયોમાં બધા બનાવી રહેજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ. અને હવાનો ચા બી પીધો ને તો આગળ પેટ્રોલ સ્ટેશન જાય, પેટ્રોલ પડાવ્યું ને કંઈક કોફી બોફી લઈએ. આમ જરાક એની અંદર ખુલ્યા હવાની પૂરમાં. અદરવાઇઝ તો આમ જોલા ખાતા હેલા જશું. નહીં, કોફી તો પીવી જ પડશે. નહીં તો કંઈ નહીં. તો ચલો વિડીયોમાં બનાવી રહેજો બધા. પેટ્રોલ સ્ટેશન જાય, હવે કાંઈક મળે તો વોઇસમાં. પેટ્રોલ સ્ટેશન ની જર્ની સ્ટાર્ટ કરીએ. હવે આપણે નીકળી ગયા છીએ. હવે તો આપણે બ્રેક લીધું છે 2.5 કલાક પછી. ગાડી હવે ના પાડતી હતી મને કે હવે બ્રેક લઈ લે. 2 કલાકની 25 મિનિટ કે આકી લીધી છે. હવે બ્રેક લઈ લે મને એમ કહેતી હતી. હું કામ હાલો હવે બ્રેક લઈ લે. તો બ્રેક લીધો. હવે બાથરૂમ કહેતા જરાક હવે બેઠીએ 5 મિનિટ પછી નીકળીએ. એની પહેલાં એક કોફીનો બ્રેક લીધો હતો અમે. એ 2.5 કલાક પહેલાં લીધો હતો, એટલે મેં સમજી લેવાનું કે 2.5 કલાક જ થઈ ગઈ. 2.5 કલાક પહેલાં જ બ્રેક લીધો હતો, પણ ત્યાં મેં વિડીયો ઉતાર્યો નહીં. 2 કોફી પીધી મેં તો. એ પછી નીકળી ગયા આપણે. હજી 2 કલાક જેવું કે કલાક જેવું બાકી છે, 1.5 કલાક જેવું. એ જોઈએ હવે. અહીંયા રોકાણ હતા પેટ્રોલ સ્ટેશન. બ્રેક લીધો. હવે અહીંયા જરાક 5 મિનિટ ફોરો ખાઈ લઈએ, પછી હવે એનાથી નીકળીએ. હવે હજી 1.5 કલાક આંકવાની છે, એટલે હવે તો સીધું મારી જ દેવા. હવે નોન સ્ટોપ. હવે પેલા મેપ જોઈ લે, બરાબર મેપ માર્યો. શિવું એમ કહે છે કે બરાબર માર્યો નથી, પણ હું જોઈ લઉં પાછો એક ફેરી કન્ફર્મ કરીને. તો કંઈ નહીં, ચલો વિડીયોમાં બધા બનાવી રહેજો. શિવું કંઈ ઉતારતી નથી, કંઈ રોડું પોડું, એટલે તમને કંઈ જોવા મળે નહીં. કંઈ નહીં, તો ચલો. તો હવે લિસ્બોનમાં પહોંચી આવ્યા છે. ગાડી પાર્ક કરી દીધી છે ઓલી બ્લેક કલરની. હવે હાલતા જાય છે. હવે સ્ટેચ્યુ બાજુ, જીઝસનું સ્ટેચ્યુ છે, જીઝસ સ્ટેચ્યુ એ બાજુ જાય છે. અને બ્રિજ પણ છે એ બાજુ. હાલતા નીકળ્યા છે હવે. અને બીજું કે હવે ઢોળો છોડવાનું છે આપણે. હા, તો મને બી ડર. ઝેબ્રા ક્રોસિંગ કરી દે એટલે ઓલો પડે થી હું આકોર જોમ છું. ઓલો પડે ઉભો છે. ઝેબ્રા ક્રોસિંગ બહુ ધ્યાન રાખવું પડે. આપણે ઓપોઝિટ જોવાનું એ બધી. હું ઓલી બાજુ જોતો હતો, પણ એકચ્યુઅલી ઓલી બાજુથી આવતો હતો. બસી ગયો આગળ ને રોકી દીધી તો સારું થયું. અને જાય છે હવે હાલતા. જો હા, બાબીક્યુ બનાવે છે અહીંયા. ઊભો સેલ કરે છે મને લાગે છે. હા, તો મને ગમે બી નહીં બધું. બાબીક્યુ બનાવે છે. બાબીક્યુ રેસ્ટોરન્ટ છે. હાલતા જાય સ્ટેચ્યુ બાજુ. દેખાડું સ્ટેચ્યુ. જરાક જેકેટ પહેલે હતી, ઠંડુ જેવું છે એટલે પહેલે બી સારી. તબિયતને ધ્યાન રાખવું પડે જરાક, નહીં તો પછી બીમાર પડશું તો 7 દિનની ટ્રીપ પણ નહીં થશે. હવે આ 4થો દિવસ ને આજે. હા, આજે 4થો દિવસ થઈ ગયો અમારો. હવે ફ્રાઈડેને પાછી ફ્લાઇટ છે. ને જાય હવે મેપમાં લે. હાલતા ખબર તો નથી, પણ હાલતા જાય છે વિધાઉટ મેપ જાય. હવે ચલો તો કંઈ નહીં, પાછા મળીએ. હું તમને દેખાડું આગળ. 2 મિનિટનો વોક કે 3 મિનિટનો વોક લાગતો, ખબર નહીં. મેપ મારીએ પછી જાય. અહીંયા સ્ટેચ્યુ આગળ પૂગી આવ્યા છે. હવે તમે જોઈ શકો મોટું બધી છે. વરસાદ આવવાની તો સારું છે. આપણે ઓલી બાજુ જવાનું છે બ્રિજ આગળ, અને આથી જોઈએ કેવું લાગે છે.
ફ્રન્ટથી, આ બેક સાઈડ છે. તો હવે બ્રિજ ઓલા સ્ટેચ્યુ આગળ પૂગી આવ્યા છે. આગળનો ફેસ તમને દેખાડું. એનો વ્યૂ મસ્તીનો છે અને વરસાદ બી આવવાનો રેડી છે. એ પહેલાં તમને બધું દેખાડી દેમ. તમે જોઈ શકો આ સ્ટેચ્યુ છે, જીસસનું મોટું બધું સ્ટેચ્યુ. ને આ નીચે બધું, ને આ બાજુ દરિયો, આ વચમાં બ્રિજ છે મોટું બધી. ને ઓલી બાજુ છે ને, આ ઓલી બાજુ આ બધી લિસ્બોન છે. ને આ બાજુનું નામ મને ખબર નથી. એ બાજુ લિસ્બોન ફરે ને આ બ્રિજ છે એને વચમાં. અહીંથી આપણે જવું હોય ને તો આપણે ટોલ ભરવો પડે, આઈ થિંક સો, મને ખબર નથી. પણ આપણે જવાના અહીંથી જ છે, કેમ કે હવે ડિસાઇડ કરી લીધું. અમે કાર રેન્ટલ કરી હતી ને, એ લોકો એમ કહેતા હતા કે તમે લિસ્બોન જાઓ પણ ટોલ એવોર્ડ કરીને જાજો. પણ હવે હું તો હવે જતું રહેવાનું છે. નહીં તો આમ આખું ફરીને જશું ને તો 2.5 કલાકનો રસ્તો છે. ને અહીંથી જશું તો 1/2 કલાકમાં અહીંયા પૂગી જશું. ઇટ્સ બેટર થાય અહીંથી 1/2 કલાક જ લઈ લઈએ. અને 2 કલાક ફરવા જવું ને ત્યાં અમારે. ને આ જીસસનું સ્ટેચ્યુ ઉપર તમે જોઈ શકો તો દેખાય છે તમને, બહુ હ્યુજ છે. ઉપર જવાનું મન હતું પણ હવે જવું નથી. ઓલી બાજુ લિસ્બોન જાય ને એ બાજુ પણ સારા વ્યૂ છે બધા. એ બાજુ થોડુંક ફર લઈ. આ પછવાડે લિસ્બોન, મારી પછવાડે જોઈ શકો. તમને એક વ્યૂ દેખાડી દે માંથી મસ્તીનું. અહીંયા આ બાજુ પોર્ટ બી છે. આ પોર્ટ છે ત્યાં. બ્લેક થઈ ગયું બીકોઝ કેમ કે તડકો આંપે પડે છે એટલે. કાળા વાદળા થઈ ગયા છે. હવે ભાગી જાય એની પહેલાં. ચલો મળીએ પાછા. વ્યૂની બાબાઈ કરી દઈએ હવે સહેલું. પછી ઓલી બાજુથી જોઈએ આપણે હાંબેથી, હવે લિસ્બોનથી કેવું લાગે અહીંનો વ્યૂ. કંઈ નહીં, ચલો તો 1-2 ફોટા પાડી લઈએ અમે. પછી અમે બેન હવે અહીંથી નીકળીએ. અહીં કંઈ સારું છે એમ તો લોકેશન, પણ વરસાદ આવે નહીં પહેલાં નીકળી જાય. નહીં તો આગળ વરસાદ અંધારો છે બી, પહેલાં નીકળી જાય. તો ચલો હવે નીકળી ગયા છે આપણે. સ્ટેચ્યુ છે અહીંયા, સ્ટેચ્યુની બાબાઈ કરી દઈએ. મળીએ હવે પાછા. ખબર નહીં ક્યારે મળશું, હવે ખબર નહીં આવશું તો. હવે ઓલમોસ્ટ કેટલું ડ્રાઈવ કરીને આવ્યા? 3.5 કલાક જેવું થઈ ગયું. 4 hours. હા, 4 and 4 hours. કેમ કે અમે પાછો મેપ ચેન્જ કરી નાખ્યો હતો એનો. તે 4 કલાક જેવું, 4 કલાક ડ્રાઈવ કરીને આવ્યા. પાડોથી હોત અમે આવ્યા. છેલ્લા કોસ્ટ લાઇનથી એન્ડથી તે વોટ અહીંયા પાછો વચ્ચે સિટી બાજુ. હવે લિસ્બોન જાય. અહીંયા એક પ્રોબ્લેમ એ શું છે ખબર, કે પાર્કિંગના બહુ ફંદા થાય. પાર્કિંગ ક્યાંક મૂકી હોય ને પછી ભૂલાઈ ગયું હોય ને પાર્કિંગ, એ પણ પ્રોબ્લેમ થાય. અને પ્લસ મળવી પણ જોઈએ પાર્કિંગ ગાયગા. મળી હોય ને તો પાછા આટાસ મારવાના એ બાજુ. માન પાર્કિંગ તો મળી. 1 યુરોની 2 કલાક આપી, આઈ થિંક સો. 2 કલાક આપી, 2 કલાક ઉપર જેવું કંઈક આપ્યું 1 યુરોની. તો સારું કહેવાય, બહુ સસ્તું કહેવાય. આપણે યુકેમાં 2-3 કલાકનું પાર્કિંગ હોય તો 5-6 પાઉન્ડ થઈ જાય. અને 1 યુરોમાં 2.5 કલાક 3 કલાક જેવું આપે તો સારું કહેવાય. સાલી પેનીની 30 મિનિટ્સ હતી. સાલી સેન્સ, પેની નહીં સેન્સ. સાલી સેન્સની. આ વ્યૂની બાય કરી દઈએ આપણે. મળીએ. બેકગ્રાઉન્ડમાં દેખાતું હશે તમને. ને આ બાજુ આ બધી પાર્કિંગ એરિયા છે, પણ અમે અહીંયા પાર્ક કરી નથી. બિકોઝ કેમ કે અહીંયા 1 કલાકના 3 યુરો છે. 1 કલાકના 3 યુરો. પણ 1 યુરોમાં 3 કલાક મળી ગઈ. એ સસ્તું કહેવાનું, પણ ખાલી 7 મિનિટ હાલવાનું હતું. હવે 7 મિનિટ હાલતા હવે જાય પાછા ગાડીએ. પછી અમારો ગાડીનો ટાઈમ તો બહુ બાકી છે પાર્કિંગનો, પણ જાય હવે ભાગીએ. હવે અહીં કંઈ એટલું બધી ખાસ નથી. આપણે ઉપર ચડવું હોય તો કેટલા યુરો હતા? આઈ થિંક સો 6.5 કે 10 એવું કંઈક હતું. અમે ગયા નહીં ઉપર, ખોટો ટાઈમ વેસ્ટ થાય ને પાછું લાઈનમાં પણ ઊભવું પડશે. એટલે અમે છેડા નહીં. હાલતા હવે નીકળી જાય. ને સ્ટ્રીટમાંથી છેડા હતા અમે. સ્ટ્રીટમાંથી આવ્યા હતા, ગલીઓમાંથી.
તમને ગલીઓ દેખાડું આની અહીંની આપણા ઇન્ડિયા જેવું જ છે સેમ ટુ સેમ. ઉનામાં કેમ હોય? ઉનામાં એવું અમુક તો બહારના જોતા હોય તો ઉના ખબર હશે નહીં, પણ અમારે દીવની બાજુમાં ઉના પડે તો ઉનાની સ્ટ્રીટ કેવી હોય એવી જ. ઇવન આપણે દીવમાં બી, અમારા દીવમાં બી એવી સ્ટ્રીટ છે. હજુ વરસાદ બહુ છે. વરસાદ તો નથી પણ કાળા વાદળા હતા. પામીને વરસાદ તો બહુ ને રોડમાં બહુ એટલે બહુ ફૂલ વરસાદ હતો. કંઈ નહીં, હું તમને આની સ્ટ્રીટ દેખાડું કેવી છે. આપણા ઇન્ડિયા જેવી છે બધી. એ બસો પણ બહુ હાલે છે. કંઈ નહીં, હું તમને દેખાડું પાછો. આ બધી અહીંની સ્ટ્રીટ છે. હાલતા હાલતા જાય છે નીચે પાર્કિંગ બાજુ. ઇન્ડિયા જેવું જ ઘર છે. બધા જૂના જૂના મકાનો છે બહુ. આ બધી તો બહુ જૂના મકાનો. આ જરાક સારું લાગે છે, પણ આ બી જૂનું છે એટલે પણ થોડુંક કામ કરાવેલું છે એટલે સારું લાગે છે. અદરવાઇઝ આ તો હમણાં નવું બનેલું છે. આ તો બહુ જૂના જૂના ઘરું છે. હવે રોડ બાજુ પૂગી આવ્યા. તમે જોઈ શકો આ રોડ આવી ગયો. હવે મેઇન રોડ. અમારી ગાડી પાર્કિંગ છે ઓલી બાજુ, ત્યાં જાય છે હાલતા હાલતા. કંઈ નહીં, ચલો ગાડીમાં બેઠીને મળીએ આપણે. આપણે લિઝબન પૂગી આવ્યા. ગાડી પાર્ક કરી દીધી છે. અહીંયા નીચે પાર્કિંગ હતું એ બાજુ, ત્યાં પાર્ક કરી દીધી છે. હવે પાર્કિંગની બહારનું વ્યૂ આવું છે. અહીંયા આ નીચે પાર્કિંગ છે, એ બાજુ પાર્કિંગ કરી દીધી છે. હવે જાય હાલતા હાલતા. ક્યાં લઈ જાય આ રસ્તો ખબર નહીં. મેપ મારી હવે કે ખારું લોકેશન પાછું નહીં જોઈએ. પહેલાં તો ભીખા થયા છે. હવે તો પહેલાં કંઈક ખાવાનું કરવું પડશે. તો સવારદીનું કંઈ ખાધું નથી, ભૂખ લાગી છે બહુ જ. હવે કંઈક ખાવાનું ગોતીએ. ઇન્ડિયન રેસ્ટોરન્ટ કાંક ગોતીએ, કાંક તો મેકડોનલ્ડ ગોતીએ. મેકડોનલ્ડ હાલશે? નહીં, મેકડોનલ્ડ નહીં હાલે છે એવું નહીં. ઇન્ડિયન રેસ્ટોરન્ટ ગોતીએ. હાલો ઓકે, કંઈ નહીં, હું મેપ મારી લઉં, ગોતી લઉં ઇન્ડિયન રેસ્ટોરન્ટ. મારા ખીચામાં વજન બી વધી ગયું છે. પાવર બેંકની બધું છે ને. અહીંયા બહુ ધ્યાન રાખવું પડે કે અહીંયા બહુ ચોરી થાય છે, એટલે ખાસ કરીને વસ્તુ બહુ પોકેટમાં રાખવાનું અને ચેન બંધ કરી દેવાની, ચેનવાળી હોય તો. અદરવાઇઝ બહુ ધ્યાન રાખવું પડશે અહીંયા. તો અહીંયા ચોરી બહુ થાય છે. મેં કેટલાક બધી વિડીયો જોયેલા છે પિક પોકેટ. બહુ ધ્યાન રાખવું પડે, બહુ ધ્યાન રાખવું પડશે. એટલે એટલો બધી સામાન નહીં લીધો. ખાલી એક પાવર બેંક છે, ફોન છે, કેમેરો છે અને 10 બીજું કંઈ નથી. પાકી જ છે. પછી વધારે કંઈ વસ્તુ લીધું નથી. નહીં તો ચોરી થઈ જશે ને તો બહુ ધ્યાન રાખવું પડે અહીંયા. કંઈ નહીં, ચલો મેપ મારી આવે કે ખારું લોકેશન ગોતીએ. ના તમે જોઈ શકો અહીંયા જૂના જમાની રોલ્સ રોયસ બધી તમે દેખાડો આગળ. હા, જૂના જમાનાની રોલ્સ રોયસ છે બધી અહીંયા. ખબર નહીં રોલ્સ રોયસ હોય કે કોની કઈ ગાડી હોય. તો અમે ખાવા જતા હતા, પણ અમે અહીંયા બાજુમાં આ જે વ્યૂ જોવાનું હતું ને ત્યાં પૂગી આવ્યા. પણ હવે પછી ખાવા જાય. પહેલાં આ વ્યૂ જોઈ લઈએ, ફોટા પાલે બે છે, પછી જઈએ ખાવા. તમને દેખાડું હવે અમે ક્યાં છે. પહેલાં તો તમને દેખાડું. પહેલાં અમે પણ ઓલા સ્ટેચ્યુ હતા, સ્ટેચ્યુ દેખાય છે ત્યાં હતા અમે. પછી આ બ્રિજ પાર કર્યું અમે. ને આ વ્યૂ આઈનો આ મોસ્ટ ફેમસ પ્લેસ છે. આની શું કહેવાય એ તો મને બી ખબર નથી.
હું તમને દેખાડી મેપમાં લખી દેવા વિડીયોમાં. અહીંયા બધા બહુ બધા ટુરિઝમ છે, તમે જોઈ શકો. અહીંયા બધા સેલર્સ ને બધા. પહેલાં અમે ઓલી બાજુ હતા. અહીંયા બીચ પણ છે. હા, બીચ તો એકચ્યુઅલી ના નથી બીચ, પણ અહીંયા પોણોની છે, તો છોકરાઓને બધા રમે છે. અમે પહેલાં ઓલા સ્ટેચ્યુએ હતા, હા દેખાય આ સ્ટેચ્યુ ત્યાં હતા. આ બ્રિજ ક્રોસ કર્યું ને આ બાજુ આવ્યા. હા એનું વ્યૂ છે. મોસ્ટ ફેમસ. કંઈ નહીં, તો ચલો અમે વ્યૂ એન્જોય કરી લઈએ. 2-4 ફોટા પાડીને અહીંથી નીકળી આવ્યા. બહુ બધી ક્રાઉડ છે અહીંયા. અમારે શિવ બહુ વીખી થઈ છે હવે, એટલે એને ખાવા લઈ જ જવી પડશે હવે મારે, નહીં તો બીમાર પડી જશે. કંઈ નહીં, ચલો મળીએ પછી. આ ફોટા પાડવાનું સ્પોટ લિસ્બોન લખેલું, પાડીએ ફોટો. આ ટ્રેમ, અહીંની ટ્રેમ છે બધી. આપણે મને બેહવું છે પણ ખબર નહીં બેહવું તો. આ બધી ટ્રેમ છે, ટ્રેમ કહીએ ને. હવે બેઠીએ તો ખબર નહીં. જાય ટ્રેમ. આપણું સિગ્નલ પડી ગયું. ચલો, કોઈ તારે ને ક્રાઉડ તો છે. રેસ્ટોરન્ટમાં આવ્યા હતા. રેસ્ટોરન્ટનું નામ છે સ્વાગત, ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા. એન્ડ ચિકન બિરયાની મંગાવી મેં મારા માટે. શિવે પ્લેન રાઈસ અને ચણા મસાલા. એનું ડેકોરેશન નાઇસ છે, જોઈ શકો, પ્રોપર ઇન્ડિયા જેવું. ચીલ કરીએ જરા, ખાવાનું વેઇટ કરીએ, પછી તમને દેખાડું કેવું છે ખાવાનું ટેસ્ટ. અને ચલો, તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ ભૂલતા નહીં, અને શેર કરવાનું વિડીયો ભૂલતા નહીં. અને વરસાદ બી ચાલુ થઈ ગયું છે, જરા વરસાદ નહીં આવતો. તો ચલો પછી મળીએ પાછા. શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો પ્લીઝ. ચલો પછી મળીએ પાછા. આપણું ખાવાનું આવી ગયું છે, ચિકન બિરયાની. આ એનો સોસ છે, કરી સોસ. આ ચણા મસાલા, પ્લેન રાઈસ, ને આ શિવ ખાવા પણ મંડી છે. એ તો ભૂખી થઈ ગઈ છે ક્યારને, ખાવા જ મંડી છે ક્યારને. હે નહીં, ચલો જમી લઈએ પછી મળીએ. હવે અમે જમી લીધું, હાલતા બીજા લોકેશને પૂગ્યા. અને આ ખબર નહીં આની શું કહેવાય, આમાં ખબર નહીં શું છે. આ જો આવું છે, મને ખબર નથી શું છે. મેં લોકેશનમાં ઓલામાં ગૂગલ ઉપર જોયું તો અહીંયા લઈને આવ્યા મને. બહુ મોટું છે. પછવાડે ઓલું છે પણ એમાં ટ્રેમસ મને લાગે છે આવે છે, લગભગ લાગે છે તો એવું જ ટ્રેમ જેવું છે. ને હવે હાલતા પાર્કિંગ બાજુ છે. અહીંયા બીજું કંઈ બીજો એક વસ્તુ જોવાનું બાકી છે. ત્યાં આપણા ફટાકડા પડતા જાય છે ઓલા ગાડીઓમાં, પાટ કરતા. એક બીજું લોકેશન છે, ત્યાં દીવના બાળમાં કંઈક લખેલું હતું, એ જોવાનું છે મારે. એ એક બાકી રીકેશ મારું. કંઈ નહીં, ચલો તો વિડીયોમાં બધા બનાવી રહેજો, પછી પાછા આપણે મળીએ.
જઈએ હવે ગાડીએ ને લોકેશન ગોતીએ આપણું, પછી મળીએ આપણે પાછા. મારા કેમેરાની બેટરી પણ લો થઈ ગઈ છે હવે થોડીક, હવે 5-6% છે. હવે ચાર્જિંગમાં પણ મૂકવો પડે કેમેરાની બી. અને હિસ્ટ્રી સોગ્રાફી જાણવા માટે મારે અંદર જવું પડશે, પણ અંદર જવું નથી મારે. હવે થાક્યો છે હાલીની. હવે ગાડી બાજુ જઈએ, જોઈ લીધું હવે બસ દર્શિત. હવે ગાડી બાજુ જઈએ હાલતા. ચલો આઈ કેન ટેક યોર પિક્ચર. શિવના 2-3 ફોટા પાડી દેમ. હવે અમે અમારા છેલ્લા લોકેશન ઉપર પૂગી આવ્યા છે. હવે આ છેલ્લું લોકેશન. પછી હવે વિચાર કરી લીધો છે હવે કે અહીંથી સીધો ફાળો 3 કલાકનો રસ્તો છે. હવે ભલે ટોલ બોલ નડવા દેવાના, પે કરી દઈએ ટોલની બધું. લાસ્ટ ટાઈમ તો ટોલ એવોર્ડ કર્યા હતા, બહુ ટાઈમ નાહી ગયો હતો. હવે તો જતું રહેવું છે ટોલમાં, પે કરી દઈશું હવે. એટલે 3 કલાકમાં ઘર ભેગા પાછા. આ છેલ્લું લોકેશન છે અહીંયા, ને એક બીજું પછવાડે છે, હું પછી તમને દેખાડું. અહીંયા જોઈ લઈએ હવે સહેલું, પછી ઘર ભેગા પાછા. ટોપ બધીમાં જોઈએ અમે તો. આપણે દીવમાં પણ કિલ્લામાં છે, આવા દીવના કિલ્લામાં છે એવા જ છે ટોપ. ને અહીંનું વ્યૂ દરિયો. હા, વરસાદ બી જીકવાનો છે ને અમે જલ્દી જોઈ લઈએ વ્યૂ. અમારું પાર્કિંગ પણ ઓછું કરેલું છે અમે. મ્યુઝિયમ છે પણ બંધ થઈ ગયું છે હમણાં. હવે તમને ઓલું દેખાડું, ઓલું પડે દેખાય છે એ દરિયાની બાજુ, દરિયા નીચે છે, દરિયામાં છે ને મોજા બી 8 ફૂટે છે. ફુગાઈ જાય તું હાલ, ખાલી ગાય હાલવામાં ઝરફ રાખ. આ શિવ બહુ ધીમી છે. હા જો આ પણ મ્યુઝિયમ જેવું જ છે. આ પાણીમાં છે, જોઈ શકો પાણીમાં છે. મોજા બી 8 ફૂટે છે ને આખામાં દરિયો. ઓલી પડે લાઇટ થાય છે ને એ પડે અમે ઓલા જીજસનું સ્ટેચ્યુ હતું ને એ છે ને. આ ઓલી આમ દેખાય છે ને એ બ્રિજ છે. આ પાણી પણ ભર પાણી થાય છે કે ઓર પાણી થતું હોય, પણ મોજા બહુ જ ફૂટે છે. થિંક સો ભરસ પાણી થાય છે. હવે એક છેલ્લી મેમરી બાકી છે, હવે ત્યાં જોઈએ એટલે પત્યું આજનું. ને હવે પછી આના પછી સીધા મળીએ 3 કલાક. કેટલા 5:30 થયા છે ને, 5:30 થયા છે. તો આ છેલ્લું જોઈ લઈએ, પછી મેપ મળીએ. પછી ખબર નહીં ક્યારે પૂગ્યું, મેક્સિમમ 10 વાગ્યા સુધીમાં તો પૂગી જશું આઈ થિંક સો. લગભગ લાગે છે એવું, પણ ખબર નહીં હવે. એટલે ઘરે જઈને સીધું હોવાનું, પછી કાલે તો આરામથી ઉઠવાનું. પછી ત્યાં થોડાક બાજુના લોકેશન બાકી છે, પછી ત્યાં બાજુના લોકેશન ફરી આવી થોડાક. તો ચલો કંઈ નહીં, મળીએ પાછા. ને એક છેલ્લું તમને દેખાડી દેમ, પછી એના પછી સીધા ડ્રાઈવ કરીએ અમે ઘરે. એટલે અહીંથી 3 કલાકનો ડ્રાઈવ ફાળો. તો કંઈ નહીં, ચલો વિડીયોમાં બધા બના રહેજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ. ને મારો અહીંયા વરસાદ બી ચાલુ છે, તો કેમેરો બી ભીજાઈ જશે મારો. અને એક અહીંયા આ પ્લેન બી છે. પ્લેન હું તમને દેખાડું બાજુમાંથી. આ દરિયો, અહીંયા પોર્ટ બી છે. આ પોર્ટ છે, આ બધી શિપ ત્યાં બધી ઊભી છે. આ પોર્ટ છે મોટો બધો અહીંયા. મેં જોયું તો પહેલાં, પણ ક્યાં હતો ખબર નહીં. અહીંયા છે તો આ બાજુ છે તો કાંક.
ઓલું દેખાય છે ને, આ દેખાય છે ને, ત્યાં જવાનું છે આપણે. એક સહેલું છે એ જોઈએ હવે. પછી એના પછી લિસ્બનની બાબાઈ કરીએ એ સીધા ફાળો. તો અહીંયા પૂગી આવ્યા આપણે. સહેલું લોકેશન આપણું. વરસાદ બી આવે છે ને હવે અમે ભાગી આવે. બહુ વરસાદ આવે છે. વરસાદ આવે એટલે હવે નીકળીએ અહીંથી. ચલો મળીએ હવે. આ લોકેશન જોઈ લેતા બધી અહીંના આજના. હવે 3.5 કલાક છે અમારે. જોઈ લો તમે. હવે 3.5 કલાક પછી મળીએ આપણે. એક બ્રેક મેં બી કરશું તો કરશું ને. ટ્રાફિક બી બહુ છે આગળ. અહીંયા ટિકિટ પણ અમારી ફિનિશ થઈ ગઈ છે પાર્કિંગની. પોડી આવે ને એ પહેલાં નીકળી જાય ટિકિટવાળા. ચલો મળીએ, બાય. હવે અમારી સર્વિસ રોકાશે. 2 કલાક ને 45 મિનિટ આખી લીધી ગાડી. 2 કલાક ને 45 મિનિટ આખી ગાડી. અને હજી 1.5 કલાક બાકી છે. હવે ગાડી પણ કહે છે કે હવે બ્રેક લે, એટલે બ્રેક લેવો પડ્યો. નહીં તો 1.5 કલાક પણ આખીશ લે ગાડી. હવે કીધું હોત નહીં તો. હવે સર્વિસ રોકી છે તો બાથરૂમ જઈ આવીએ. કંઈ નહીં, બાથરૂમ જઈને પછી સીધા નીકળીએ હવે પાછા. જરાક 2-5 મિનિટ બેઠીએ ને નીકળીએ અહીંથી સીધા પાછા. તો હવે હોટલે પૂગ્યા એવા. કેટલા વાગ્યા? 11 વાગી ગયા ને. 11 ઓલમોસ્ટ વાગી ગયા. 6 વાગ્યાના 6:10નું ડ્રાઈવ ચાલુ કર્યું હતું. 11 વાગે પૂગ્યા. સવારના 7 વાગ્યાના નીકળ્યા હતા, એટલે 7-7:30 વાગે નીકળ્યા હતા ને 11 વાગે પૂગ્યા. આજની જર્ની આપણી પૂરી થાય. અને પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પ્લીઝ કોમેન્ટ બી કરજો શું ગમ્યું, શું નહીં ગમ્યું. કે વિડીયોમાં કંઈ બાકી હોય તો કહેજો. કેમ કે અમારી પાસે એટલો બધી ટાઈમ નહોતો તો અમે એટલું બધું પડ્યા નહીં. ને કંઈ નહીં, ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. કાલની જર્ની કાલે જોઈએ હવે. ચલો બાય.